મન અને શરીર એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે મન તમારું નબળું પડે છે ત્યારે શરીર પણ સાથ છોડી દે છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર બીપી અને ડાયાબિટીસના પણ લક્ષણો અહીંયા આપેલા છે. મન જ્યારે તમારું નબળું પડે છે ને ત્યારે તમારા શરીરની શું દશા થાય છે. સ્થિદંતિ મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ. શ્લોક અધ્યાય 1 અને શ્લોક 28. આની અંદર અર્જુનની શું સ્થિતિ છે એનું વર્ણન છે કે ચિંતા છે ને એ શરીરને ખાઈ જાય છે. અર્જુન જેવો મહાન યોદ્ધા છે ને એ પણ અહીંયા નાસીપાસ થાય છે. યુદ્ધ પહેલાં અર્જુનનું મન નબળું પડે છે અને આ નબળું મન છે ને એ હાર તરફ દોરી જાય છે. જ્યાં સુધી માત્ર વિચારથી જ અર્જુન જો હારી જતો હોય તો એને ઊભો કરવા માટે ભગવાન કૃષ્ણે આખી ગીતા સંભળાવવી પડે છે. અહીંયા અર્જુન દુશ્મનોને જોઈને નથી ડર્યો, કારણ કે અત્યાર સુધી અર્જુન ક્યારેય દુશ્મનની સામે લડ્યો ત્યારે એને કોઈ પ્રકારનો ભય નહોતો, પણ અહીંયા દુશ્મનની અંદર એને સ્વજનો દેખાયા એટલે એનું મુખમ છે પરિશિષ્યતિ થાય છે. બીજી વસ્તુ, ગભરાટ થાય એ સ્વાભાવિક છે, પણ આ ગભરાટને તમારા મનને મારી ન નાખવું જોઈએ. તમે જ્યારે ઇન્ટરવ્યૂ દેવા જતા હોય કે પરીક્ષા ખંડની અંદર જતા હોય કે કોઈ સારા એવા વ્યક્તિને મળવા જતા હોય ત્યારે તમારું મન જો નબળું પડી જશે તો તમારી હાર નિશ્ચિત છે. મન મક્કમ રાખો અને મન મક્કમ રાખી અને તમારા ગોલને તમે સિદ્ધ કરો. અહીંયા વધારે પડતી ચિંતા છે ને એ ચિત્તા સમાન છે. મનને મજબૂત રાખો, કારણ કે યુદ્ધ છે ને એ હથિયારથી પછી લડાય છે, પણ પહેલાં મનથી લડાય છે.